સુરતના પાટીદારોના ગઢમાં એક જ કોમ્પ્લેક્સમાં આપ અને ભાજપની ઓફિસથી રસાકસી, સામસામે પોસ્ટર્સ અને બેનર્સ લગાવ્યા. દક્ષિણ ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર ગણાતા સુરતના પાટીદારોના ગઢમાં સ્થાનિક ચૂંટણીને લઈને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 7 વેડ કતાર ગામમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. અહીં રાજકીય સ્પર્ધા એટલી હદે વધી ગઈ છે કે શિવાલિક રેસિડેન્સીના એક જ કોમ્પ્લેક્સમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યાલયો ખુલતા મતદારોમાં કુતૂહલ સર્જાયું. શિવાલિક રેસિડેન્સી હાલમાં સ્થાનિક રાજકારણનો અખાડો બની ગયો હોય તેમ લાગે છે. આ કોમ્પ્લેક્સમાં આવેલી દુકાનોમાં બંને મુખ્ય પ્રતિસ્પર્ધી પાર્ટીઓએ પોતાના કાર્યાલયો શરૂ કર્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ભાજપના કાર્યાલયથી માત્ર 30 મીટરના અંતરે જ આમ આદમી પાર્ટીનું કાર્યાલય ધમધમી રહ્યું છે. એક જ દિવાલ કે જે એક જ પેસેજમાં બંને પક્ષના કાર્યકરોની અવરજવરને કારણે અહીં રસાકસીનો માહોલ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. પાટીદાર મતદારોને રીઝવવા બંને પક્ષો અહીં ડોર ટુ ડોર પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતા નથી, જેના કારણે જંગ વધુ રોમાંચક બન્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પ્રદેશ કક્ષાના મોટા ચહેરાઓ જેવા કે ગોપાલ ઇટાલિયાની, સુદન ગઢવીની મોટી તસવીરો લગાવવામાં આવી છે. તેની સાથે જ સ્થાનિક નેતા ધર્મેશ ભંડેરી અને મનોજ સોરઠિયાના કટઆઉટ્સ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના મધ્યસ્થ કાર્યાલય પર કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. સામસામે લાગેલા બેનરો અને પોસ્ટરો જાણે કે મતદારોની પોતાની તરફ ખેંચવા માટે મુખ સંવાદ કરી રહ્યા હોય તેવું લાગે છે. હવે જોવાનું એ રહેશે કે 26 એપ્રિલે કતારગામની જનતા શિવાલિક રેસિડેન્સીના કયા ખૂણે જઈને પોતાનો કિંમતી મત કમળ કે ઝાડુને આપે છે.